તો કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ સુરતની મુલાકાત લીધી છે। તેમણે ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદ યોજી હતી। તો કેન્દ્ર સરકારના બજેટ સંદર્ભે આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે પ્રજાલક્ષી બજેટ અંગે માહિતી આપતા પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે પ્રગતિશીલ ભારતનું આ બજેટ છે। નાગરિકોએ પીએમ મોદીની સરાહના કરી છે। પીએમ મોદીએ દેશના સામર્થ્યને વધારવા બજેટ રજૂ કર્યું છે। ત્યારે બજેટથી સુરતમાં પણ વિશેષ એમએસએમઈ સેક્ટર પ્રફુલ્લિત થયો છે। બજેટમાં એમએસએમઈ સેક્ટર માટે મહત્વના મુદ્દા સમાવેશ કરાયા, જેમાં ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પર ભારત સરકારે ધ્યાન આપ્યું છે, જે નાગરિકોએ સ્વીકાર કર્યો છે। 2014ની સરખામણીએ આજે 37 બિલિયન વિકાસની વાતો થાય છે। ત્યારે મેન્યુફેક્ચરિંગ, બાયોફાર્મા સહિત ઇલેક્ટ્રોનિક માટે બજેટમાં પ્રાવધાન કરવામાં આવ્યું છે। ટેક્સટાઇલ પાર્કની પીએમ મોદીએ જાહેરાત કરી છે, તેને કારણે વેપારની નવી આશાનું કિરણ જાગ્યું છે। 11 વર્ષ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જનધન યોજના થકી દેશના લોકોને જોડવાનો વિચાર કર્યો હતો, જેના થકી 2000 કરોડના સેવિંગ્સ ખાતાઓમાં બચત થઈ છે। ત્યારે સરકારે જ્યારે કોઈ આઉટલેટની જાહેરાત કરે છે, ત્યારે મધ્યમ વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને કરે છે, તેમ સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું। प्रगतिशील भारत का पर्पसफुल बजट आज भारतीय जनता पार्टी के कार्यकर्ताओं का ये सौभाग्य है कि सूरत महानगर में विविध इंडस्ट्री एसोसिएशन और प्रोफेशनल्स ग्रुप एकत्रित हुए देश के बजट पर विश्लेषण करने के लिए। सूरत महानगर के इंडस्ट्री कैपिटल्स, प्रोफेशनल्स की ओर से प्रधानमंत्री जी का विशेष अभिनंदन किया गया। वित्तीय डिसिप्लिन और ट्रांसपेरेंसी जो इकोनॉमिक सर्वे और बजट के माध्यम से प्रस्तुत हुई, उसकी सराहना नागरिकों ने की। प्रधानमंत्री जी ने कर्तव्य पालन के पथ पर चलकर देश के सामर्थ्य को बढ़ाने का जो बजट देश की संसद में प्रस्तुत करवाया, उसके संदर्भ में बायोफार्मा शक्ति का उल्लेख नागरिकों के लिए और नागरिकों के द्वारा सराहा गया। 10,000 करोड़ का आवंटन बायोफार्मा शक्ति के संदर्भ में विशेष इसलिए है क्योंकि आज विश्व में 60% वैक्सीन भारत और भारतीय कंपनियों द्वारा विश्व भर में पहुंचाया जाता है।